સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા લખ્યું, મિયા કરીમાં રહ્યો હસના રાજા ભૂલા નાથા દિયવના. આ બધા મુસ્લિમ ભક્તો મહારાજની સેવામાં સમર્પિત હતા. હસનભાઈના પ્રસંગો આપણે સાંભળીએ છીએ. હસનભાઈ એ મહારાજના સમર્પિત ભક્ત, વાડીમાં કામકાજ કરતા, પણ મહારાજની કૃપાથી એ બુદ્ધિશાળી થયા અને બહુ વ્યવહારુ થયા. એ વેપાર વગેરે કરવામાં પણ એવા હોશિયાર હતા. કંઈ લેવું કારવું, ખરીદી કરવી એમાં પણ બહુ કુશળ. એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. લીંબ તરુ તળે મહારાજ સભા કરીને બેઠા હતા. એમાં મહારાજે એવી વાત કરી કે આપણે મંદિર સારું, મૂર્તિઓ લેવી છે. આમ 2-3 દિવસ સુધી મહારાજ પ્રસંગે વાત કરે કે આપણે મૂર્તિઓ લેવી છે. એમાં હસનભાઈ લાઠીથી આવ્યા. લાઠી બાજુ ગયા હશે અને હસનભાઈ આવ્યા. મહારાજ પાસે વાત સાંભળી કે આપણે મૂર્તિઓ લેવી છે. એટલે હસનભાઈએ કીધું, મહારાજ હું હમણાં લાઠી બાજુથી આવું છું અને ત્યાં સલાટ ના ગાડાઓ આવ્યા છે, એમાં મૂર્તિઓ ઘણી છે. તો મહારાજ કે તમે પાછા એ બાજુ જાઓ, તપાસ કરો કે એ ગાડા કઈ બાજુ ગયા છે, આપણે મૂર્તિઓ લેવી છે તો એમને અહીંયા લઈ આવો. અને મહારાજને વડતાલ જવાનું હતું. એટલે મહારાજે આનંદ સ્વામીને ભલામણ કરી કે સ્વામી તમે અહીંયા રહેજો અને મૂર્તિઓ આવે, સારી મૂર્તિઓ જોઈ અને તમે મૂર્તિઓનું હાટું કરજો અને મૂર્તિઓ લઈ લેજો. આનંદ સ્વામી બહુ બુદ્ધિશાળી હતા, વ્યવહાર કુશળ હતા. આમ તો પૂર્વાશ્રમમાં એ મોટા રજવાડું એમને હતું, મહારાજા હતા. પછી અયોધ્યામાં એ મોટા મઠના એ મહંત હતા, રામગલોલા. એટલે મહારાજે આનંદ સ્વામીને આ કામ સોંપ્યું, અમે જઈએ છીએ વડતાલ. મહારાજ વડતાલ પધાર્યા. થોડા દિવસે આ હસનભાઈ એ ગાડાવાળાની ભાળ લઈ, સલાટની એ ગાડાઓ લઈને ગઢપુર આવ્યા. આનંદ સ્વામીએ મૂર્તિઓ જોઈ, એમાંથી 8 મૂર્તિ પસંદ કરી અને સલાટને કીધું, ભાઈ અમારે આ 8 મૂર્તિઓ લેવી છે. એટલે સલાટે કીધું, અમારે તો બધી જ મૂર્તિઓ એક હારે વેચવી છે. 26 મૂર્તિઓ હતી, અમે આમાંથી 8 નહીં આપી, બધાનું હાટું કરો તો તમે હારી મૂર્તિ લઈ લ્યો અને પછી અમારી મૂર્તિઓ કોણ લે? અને એને એમ ખરું કે આપણી બધી મૂર્તિ વેચાઈ જાય તો આપણે નવરા થાય, ગાડા લઈને પછી નીકળી જવાય. પણ આનંદ સ્વામી બધી મૂર્તિ લેવાનો નિર્ણય ન લઈ શક્યા, કારણ કે મહારાજની રજા લેવી પડે, આપણે મંદિરોમાં પધરાવી હોય એવી મૂર્તિઓ લેવાની થાય.
એટલે ગાડાવાળા ત્યાંથી સલાટો ત્યાંથી નીકળી ગયા. હવે આ સલાટ ગાડા લઈને જતા હતા. ઉગામેડી પહોંચ્યા હશે. ત્યાં મહારાજ વડતાલથી પાછા આવતા હતા. માણકી અસવાર હતા મહારાજ. ભેગા થોડા કાઠી દરબારો હશે. અને આ સલાટના ગાડાઓ જોયા, મૂર્તિઓ ભરેલી. એટલે મહારાજે સલાટને વાત કરી કે તમે ગાડા પાછા લ્યો ગરડા, અમારે મૂર્તિઓ લેવી છે. થોડી વાત કરીએ છે. એટલે સલાટે એવું કીધું કે અમે ત્યાં ગયા હતા, તમારા સંતોએ અમને ના પાડી, માટે અત્યારે તમે કહો છો ત્યાં જઈને તમારા સાધુ કે એટલે પાછી તમે ના પાડો. અમારે આવું નથી. મહારાજે થોડા મનાવ્યા પણ એ સલાટ મહિના નહીં અને નીકળી ગયા. મહારાજ ગરડા આવ્યા. હજી મહારાજ માણકી અસવાર હતા, નીચે ઉતરા નહોતા. મહારાજને મૂર્તિઓ લેવી હતી. એટલે મહારાજે આનંદ સ્વામી અને હસનભાઈને બોલાવ્યા કે કીધું તમે કેમ મૂર્તિ લીધી નહીં? એટલે વાત કરી, મહારાજ અમે 8 મૂર્તિ પસંદ કરી, પણ મહારાજ પછી અમે બધો નિર્ણય તો ન લઈ શકી. મહારાજ કે આપણે મૂર્તિઓ લેવી છે. હસનભાઈને કીધું, હસનભાઈએ કીધું મહારાજ હું એમને પાછા બોલાવી લાવું. મહારાજ કે પણ અમે બહુ કીધું પણ આવ્યા નહીં હો. એ મહારાજ તમે મારી ઉપર છોડો, અમારે એમાં વેપારી બુદ્ધિ વાપરવી પડે. મહારાજ કે તમે જાઓ અને એમને પાછા અહીંયા બોલાવી લાવો. હસનભાઈ ગયા. મહારાજ કે આનંદ સ્વામીની ઘોડી છે ને એ જ લેતા જાઓ તુરત. હસનભાઈ ત્યારે જ નીકળ્યા. ઉગામેડીથી આગળ જતા એ આ હસનભાઈ એમને ઝીંઝાવદરની સીમમાં ભેગા થઈ ગયા અને સલાટને વાત કરી કે અમારે મૂર્તિ લેવી છે. તો કે ના ના અમારે પાછું આવવું નથી. હસનભાઈ અજાણ્યા થઈ ગયા, વેપારી થઈ ગયા અને કીધું તમારી મૂર્તિ બધી હું વેચાવી દઉં, મને દલાલી દેવી પડે. કે શું દલાલી લેશો? તો કે 10 રૂપિયા આપવાના, બાકી વેચી દેવાની જવાબદારી મારી, મને દલાલી જોઈ. એવી રીતે હસનભાઈએ એની વેપારી બુદ્ધિથી બધી વાત કરી અને 10 રૂપિયા પાછી દલાલી હોતી ઠેરવી કે મહારાજની સેવા થાય. અને હસનભાઈ એ પાછા બધા ગાડાઓ સલાટના હતા એને લઈને ગઢડા આવ્યા. એમને વાડામાં એ ગાડા હતા એને વાડામાં ઉતાર્યા, અયોધ્યા વાસીના વંડામાં. મહારાજે પાસે આવીને હસનભાઈએ બધી વાત કરી. મહારાજ રાજી થયા, સાકરના સીધા અપાવ્યા અને બીજે દિવસે એ મૂર્તિઓ વાસુદેવ નારાયણના ઓરડામાં ઊભી મુકાવી. બધી મૂર્તિઓ થોડુંક દર્શન કરાવવાના હોય એટલે મૂર્તિઓને જરાક આમ કપડેથી ધૂળ ધૂળા મારકી કરીને આમ રાખે, ગમી જાય ગ્રાહકને. અને હસનભાઈ દલાલ હતા એટલે બધી આમ મહારાજને વાત કરે, સલાટી ભેળા. મહારાજે બધી મૂર્તિઓને આમ મહારાજ જોવે, માથે હાથ ફેરવે. આમાં ક્યાંય પછી આમ તિરાડ કે એવું નથી ને, બધું જોવું પડે ને. મહારાજે બધી મૂર્તિઓની ઉપર આમ હાથ ફેરવે, બધી મૂર્તિઓ જોઈ અને પછી મહારાજે કીધું કે આમાંથી 22 મૂર્તિઓ અમે લેશું, 4 મૂર્તિ અમે નહીં લઈએ. એમાં એક કાળ ભૈરવની મૂર્તિ હતી, બીજી 3 મૂર્તિઓ હતી. મહારાજ કે બાકીની મૂર્તિઓ અમે લઈ લેશું. એટલે હસનભાઈએ સલાટને પણ મનાવ્યા કે હવે બધી મૂર્તિઓ વેચાઈ જાય છે, 4 બાકી છે, તો તમે
આ રીતે માનો કેવી રીતે એની વેપારી ભાષામાં બધી વાત કરી છે. એની કિંમત પૂછી એટલે સલ્લાટે 440 રૂપિયા કિંમત કીધા 22 મૂર્તિના. મહારાજે કીધું એટલા બધા મોલ હોય નહીં, 440 રૂપિયા. એટલે ત્યારે હરજી ઠક્કર એમણે વાત સુધારી. સલાટ કે 440 થી 1 રૂપિયો ઓછો નહીં. હરજી ઠક્કરે વાત સુધારી અને 22 મૂર્તિના 440 રૂપિયા રોકડા મહારાજને મળી આવી ને મહારાજને કીધું મહારાજ આટલી કિંમત તો થાય, મૂર્તિઓ બહુ સારી છે. એટલે 440 રૂપિયા રોકડા અપાવી અને મૂર્તિ ખરીદી. આ મૂર્તિઓ સુરત, ગઢડા, ભુજ, ધોલેરા આ મંદિરો થયા, એમાં મૂર્તિઓ પધરાવી. મહારાજની આમ પ્રસાદીની મૂર્તિઓ પ્રતિષ્ઠા પણ મહારાજે જ કરી. અને જે કાલ ભૈરવની મૂર્તિ હતી એ મૂર્તિ પછી હરિચરિત્ર ચિંતામણીમાં એવું લખ્યું છે કે પાલિતાણામાં એ કાળભૈરવ નું મંદિર છે, એમાં એ મૂર્તિ પધરાવેલી છે. મહારાજે એ મૂર્તિ જોયેલી અને આમ હાથ ફેરવેલા. આજે એ મૂર્તિ ત્યાં પાલિતાણામાં બિરાજે છે. વાલા ભક્તજનો, આ હસનભાઈ એ વ્યવહાર કુશળ, એમણે મહારાજની કેવી સેવા કરી, મહારાજને કેવા રાજી કર્યા. આ મૂર્તિઓ ખરીદી કરવામાં સલાટની વચ્ચે રહી દલાલ બની અને એમની વેપારી બુદ્ધિ વાપરી પાછા બોલાવ્યા અને મહારાજને બહુ રાજી કર્યા. મહારાજ હસનભાઈને ભેટા થાળની પ્રસાદી આપી અને મહારાજ રાજી થયા. વાલા ભક્તો, ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા હોય, મનુષ્ય લીલા કરતા હોય. મનુષ્ય રૂપે આવે ને ભગવાન, ત્યારે ભૂખ્યા થાય, એને જમાડવાની સેવાનો લાભ મળે. ભગવાન ક્યારેક મંદવાડ પણ ગ્રહણ કરે અને ભગવાન મનુષ્ય લીલા કરી અને ભક્તોને એક સેવાનો યોગ આપતા હોય અને અનેક જીવોના એમાં કલ્યાણ થતા હોય. દિવ્ય રૂપે ભગવાન અક્ષરધામમાં બિરાજમાન હોય, ત્યાં આપણે શું સેવા કરીએ? ત્યાં તો બધું સુલભ હોય. પણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને એવા હોય, ત્યારે તો એમને ભૂખ લાગે, એને જમાડવાની, એ વસ્ત્ર વગેરેની ક્યારેક આવી સેવાનો લાભ મળે. અને એમાં આપણી કલા, ભગવાને સ્કિલ આપી હોય, આપણે જે વેપાર ધંધા કરતા હોય અથવા તો જે બિઝનેસો કરતા હોઈએ એમાં આપણી કઈ સ્કિલ હોય, એ સ્કિલનો ઉપયોગ ભગવાનની સેવામાં થાય તો એ સાર્થક કહેવાય. આપણને ભગવાને જે શક્તિ આપી હોય, અનુકૂળતાઓ આપી હોય, એ ભગવાનના સેવા કાર્યમાં એ ઉપયોગી થાય તો એ લેખે કહેવાય, એ કલ્યાણકારી બની જાય. જો કે હસનભાઈને તો જીવન જ મહારાજે આપ્યું હતું. 8 અંગે વાંકાયતી મહારાજે ટાળી હતી ને સેવામાં રાખ્યા. એની માને તો એમ થતું કે હું આખી જિંદગી શું કરીશ, હું નહીં હોય તો મારા છોકરાની સેવા કોણ કરશે. એને બદલે મહારાજે એમની ખોડ ખાપણ બધી ટાળી હતી અને સેવામાં રહ્યા અને એની સ્કિલ ડેવલપ થઈ અને મહારાજની સેવાના કેવા ઉપયોગમાં આવ્યા, મહારાજનો કેવો રાજીપો લીધો. પછી તો એ વડતાલ મંદિરમાં કોઠારી પણ કરતા, એટલે આ બધો વ્યવહાર બધો સંભાળતા. કોઈ જગ્યાએ એ વખતે અંગ્રેજ સરકાર હતી, કોઈ પત્ર વ્યવહાર કરવાના હોય,
કોઈ પરમિશનો લેવાની હોય એમાં હસનભાઈ બહુ કુશળ હતા, વ્યવહાર કુશળ હતા, એના અક્ષરો બહુ સારા થતા અને મહારાજની આ સત્સંગની એમણે ખૂબ સેવા કરી. એમના જીવનમાંથી આપણે શીખીએ. અને આ પ્રસંગ હસનભાઈના 3 દિવસથી આપણે પ્રસંગ કહીએ છીએ, એમાં મહારાજના ભગવાનપણાના દર્શન થાય છે. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. મહારાજે એમને કેવી એમના શરીરે સારા કર્યા અને એને મહારાજની ખૂબ સેવાઓ કરી. આપણા જીવનમાં એમના જીવનમાંથી પ્રેરણા લઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ આ સાંખ્ય યોગી ભક્તોના નામ લખ્યા. એક મુસ્લિમ પરિવારમાં જન્મ હોય, કડંગુ શરીર હોય અને એમાંથી મહારાજના યોગમાં આવે અને એમણે કેવી મહારાજની સેવા કરી, એ ઉપયોગમાં આવ્યા અને મહારાજને રાજી કર્યા. એમના નામ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા. એમના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.